ઝાલોદ પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ સહિત નગરમાં નવરાત્રિ મહોત્સવને લઈને સુરક્ષા વ્યવસ્થા લઈને એલર્ટ મોડમાં. આ તારીખ 21/9/2025 રવિવારના રોજ સાંજે 7:30 સુધીમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું. ઝાલોદ નગરમાં નવરાત્રિ મહોત્સવ આવતીકાલ એટલે કે સોમવારથી શરૂ થયેલ છે અને તેને અનુલક્ષીને ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી.આર. પટેલ, પીઆઈ રવિ ગામિત દ્વારા સુરક્ષા બંદોબસ્તને લઈને એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ઝાલોદ પોલીસ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈને નગરમાં પેટ્રોલિંગ વધારી દીધેલ છે. તેમજ બોડી કેમેરા, મહિલા સી ટીમ, સાદા વેશમાં પોલીસ ટીમ છુપી માહિતી મેળવવા માટે નવરાત્રિ મહોત્સવને લઈને ગરબામાં સારી રીતે યોજાય તે માટેનું આયોજન કરેલ હતું. નગરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે જરૂરી મુજબ પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને સ્પેશિયલ ગરબા બંદોબસ્ત માટે બહારથી ટીમો પણ બોલાવી દેવામાં આવી અને સ્પેશિયલ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. ઝાલોદ પોલીસ દ્વારા ગરબા આયોજકો તેમજ ખેલાડીઓને અપીલ કરાઈ છે કે શાંત અને સુંદર વાતાવરણ વચ્ચે ગરબા રમે તેમજ ઇમરજન્સી કે કોઈપણ તકલીફ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરાય. પોલીસ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન વિડીયો કેમેરા તેમજ ડ્રોનનો ઉપયોગ પણ કરવામાં આવશે.